આ વાર્તા છે જાદુઈ બેટી. આ વાર્તા છે નંદનપુર ગામના એક પરિવારની. પરિવારનો મુખ્ય માણસ મુકેશ કોલ માઇનમાં કામ કરતો હતો અને તેની પત્ની વિભા સિલાઈ કામ કરતી હતી. આ રીતે બંને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મુકેશ અને વિભાના લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા, પણ તેમને કોઈ સંતાન ન હતું. વરસાદને કારણે માઇનિંગનું કામ બંધ હતું. તેથી મુકેશ 3-4 દિવસથી ઘરે જ હતો. એક દિવસે સવારે મુકેશે જ્યારે ઉઠીને જોયું ત્યારે ઘરની ચારે બાજુ પાણી જ પાણી હતું. જ્યારે પાણી હદથી વધારે વધી ગયું ત્યારે બંને પોતાની છત ઉપર ચઢી ગયા અને કોઈ બચાવ ટુકડીની રાહ જોવા લાગ્યા. એક તો આ ભૂખના માર્યા જીવ નીકળી રહ્યો છે અને બીજો આ વરસાદ છે કે રોકાવાનું નામ નથી લેતો. આજે જિંદગીનો છેલ્લો દિવસ લાગે છે યાર. અરે શુભ શુભ બોલો. ઉપરવાળા પર ભરોસો રાખો, બધું સારું થઈ જશે. હમણાં બચાવ દળવાળા લોકો આપણી મદદે આવતા જ હશે. આ રીતે વિભાએ મુકેશને આશ્વાસન આપ્યું અને એ જ સમયે એક પેટી તરતી તરતી તેમની તરફ આવી. મુકેશને એવું લાગ્યું કે બચાવ ટુકડી દ્વારા તેમાં મોકલાયેલી સામગ્રી છે, પણ જ્યારે તેણે પેટી ખોલી તે ચોંકી ગયો અને તેણે ઝડપથી પેટી બંધ કરી દીધી. શું થયું? તમે આટલા ડરી કેમ ગયા? અરે આમાં તો નાની બાળકી છે. એ ભગવાન, આ બિચારીને આમ કોણ છોડી ગયું હશે? લાવો, આપણે એને રાખી લઈએ. ના, તેને તેના હાલ પર છોડી દે, નહીં તો કારણ વિના પોલીસ ચોકીના ચક્કર મારવા પડશે. આમ પણ આ લાવારીસ છે, આપણી જવાબદારી થોડી છે. કેવા કઠોર દિલ છો તમે! નાનકડા જીવને આમ મરવા માટે છોડી રહ્યા છો? અરે, પોલીસ ચોકી વાળા પણ માણસ જ હોય છે ને, તેમનામાં પણ લાગણી હોય છે. આ રીતે મુકેશની ઈચ્છા ન હોવા છતાં પણ વિભાએ બાળકી રાખી લીધી અને નામ રાખ્યું છુટકી. 1 વર્ષ આમ જ વીતી ગયું. છુટકીના આવ્યા પછી વિભા ખૂબ જ ખુશ રહેવા લાગી હતી, પણ મુકેશને છુટકી જરા પણ નહોતી ગમતી, કારણ કે તેને ભારરૂપ ગણતો હતો. એક દિવસ છુટકી બીમાર પડી ગઈ અને જ્યારે વિભાએ મુકેશને છુટકીને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું ત્યારે મુકેશે કહ્યું, અરે ખબર નહીં કઈ લાવારીસને મારી માથે બાંધી દીધી છે. અરે પૈસાનું ઝાડ નથી મારી પાસે. પહેલેથી જ તંગીમાં દિવસો નીકળી રહ્યા છે, પણ આ બલાના આવ્યા પછી તો જાણે ગરીબી જ આવી ગઈ. જા, હવે જાતે જ કમાઈને લાવવાના માટે. છુટકીના ઈલાજ માટે પૈસા ક્યાંથી લાવીશ? એ વિચારમાં વિભા ચિંતામાં પડી ગઈ અને રાતમાં છુટકીની તબિયત વધારે બગડવા લાગી. આ જોઈને વિભા ડરી ગઈ અને ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી. આવું કહીને જ્યારે વિભાએ આંખો બંધ કરી ત્યારે તેણે જોયું કે ભગવાને સ્વયં છુટકીને આશીર્વાદ આપતા કહ્યું કે, મારી લાડકી, જ્યારે પણ તારું મન દુખી થશે ત્યારે તારી મદદ માટે આ પારણામાં એક સોનાનો સિક્કો પ્રગટ થશે. તથાસ્તુ. વિભાને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું સાચું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે તે ઘોડિયા પાસે જઈને જુએ છે ત્યારે ઘોડિયામાં એક સોનાનો સિક્કો હોય છે. વિભાએ તે સિક્કો વેચીને છુટકીનો ઈલાજ કરાવ્યો, પરંતુ જ્યારે મુકેશને આ વાતની ખબર પડી ત્યારે સિક્કો મેળવવા માટે તે છુટકીને જાણી જોઈને દુખી કરતો. એક દિવસ છુટકીએ રમતા રમતા છોડનું કુંડું તોડી નાખ્યું. આ જોઈને મુકેશ તેના પર ખૂબ જ ગુસ્સે થયો. અરે મૂર્ખ છોકરી, મને આ ભેટમાં મળ્યું હતું અને તે એને તોડી નાખ્યું. અને મુકેશે છુટકીને લાફો માર્યો. જેવા જ છુટકીની આંખોમાં આંસુ આવ્યા કે તરત જ ઘોડિયામાં એક સોનાનો સિક્કો પ્રકટ થયો. મુકેશને મજા પડી ગઈ અને તે દિવસે તેણે ઘણી અય્યાશી કરી. એક દિવસ મુકેશ જુગારમાં ઘણા બધા પૈસા હારી ગયો. તેના પર ઘણા બધા પૈસાની ઉધારી ચઢી ગઈ. તો મુકેશ વિચારવા લાગ્યો, અરે ઉધારી છે તો શું થયું? મારી પાસે તો સોનાની ખાણ છે, ખાણ. હમણાં જ ઘરે જઈને 2-4 થપ્પડ મારીશ અને બધી ઉધારી ચૂકવી દઈશ.
આજે એક નહીં પોટલી ભરીને સિક્કા કાઢીશ અને પછી તો મોજે દરિયા. હા. ઘરમાં આવતા જ મુકેશે છુટકીને મારવાનું શરૂ કરી દીધું. વધારે સિક્કા મેળવવાની લાલચમાં તેણે છુટકીને ઘણો માર માર્યો. આ જોઈને વિભાને ઘણો ગુસ્સો આવ્યો. મુકેશનું આવું વર્તન જોઈને તે છુટકીને લઈને ઘરેથી નીકળી ગઈ અને તેઓ બંને બીજી જગ્યાએ આનંદથી રહેવા લાગ્યા. અને દારૂની લતના કારણે મુકેશની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને તે મરી ગયો.